છેલ્લા થોડાક દિવસોથી તમે એક વસ્તુ સાંભળતા હશો કે અમેરિકામાં શટડાઉન થયું, અમેરિકા ગવર્મેન્ટ શટડાઉન કરવું પડ્યું. પણ આ શું છે શટડાઉન? ચલો તેના વિશે જાણીએ. આ વિડીયોમાં શટડાઉન એટલે શું, શટડાઉન શા માટે કરવામાં આવ્યું અને ટ્રમ્પ સરકારની મેજોરિટી હોવા છતાં કેમ આ પરિસ્થિતિ આવી તેના વિશે જાણશું. હવે ત્યાંની પરિસ્થિતિ આપણે જો સરળતાથી સમજવી હોય ને, એટલે હું ત્યાંના ગવર્મેન્ટને ભારત સરકાર સાથે કમ્પેર કરું છું, જેથી આ મુદ્દો આપણે ઇઝીલી સમજી શકીએ. જે રીતે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ બે મોટી પાર્ટી છે, એવી જ રીતે અમેરિકામાં બે મોટી પાર્ટી છે. એક છે રિપબ્લિક પાર્ટી અને બીજી છે ડેમોક્રેટિક પાર્ટી. અને જે ટ્રમ્પ છે એ રિપબ્લિક પાર્ટીના મેમ્બર છે, એટલે કે રિપબ્લિક પાર્ટી ત્યારે પાવરમાં છે. બીજી વસ્તુ, જેવી રીતે ભારતમાં આપણું નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી ચાલુ થાય, એવી જ રીતે ત્યાંનું નવું નાણાકીય વર્ષ 1 ઓગસ્ટથી એટલે કે 1 ઓગસ્ટથી ચાલુ થાય છે. અને જેવી રીતે ભારતમાં લોકસભા અને રાજ્યસભાના ગૃહ હોય છે, એવી જ રીતે ત્યાં એક સેનેટ હોય છે. એટલે સેનેટમાંથી જો મેજોરિટી મળી જાય તો ત્યાંથી બિલ પાસ થાય અને ત્યાં એક કાયદો બની જાય. અત્યારે આ અમેરિકામાં જે પરિસ્થિતિ સર્જાણી છે એ તેના એક નવા નાણાકીય વર્ષની શરૂઆતને કારણે સર્જાણી છે. કેમ કે હવે નવા વર્ષમાં ટ્રમ્પ સરકાર કેટલા રૂપિયા ખર્ચ કરશે ને એને લગતું એક બિલ પસાર થઈ રહ્યું છે, અથવા સાદી ભાષામાં કહું તો બજેટ પાસ થઈ રહ્યું છે. અને ટ્રમ્પ સરકારને જેટલા મત જોઈએ એટલા મત નથી મળ્યા, એટલે ત્યાં એક બિલ પાસ ના થઈ શક્યું. અને બિલ પાસ ના થયું એટલે શટડાઉન લાગુ થયું. હવે બિલ કેમ પાસ ના થયું એની વાત કરું ને, તો આ સેનેટમાં અત્યારે ટોટલ 100 સીટ અવેલેબલ છે. અને આ 100 સીટમાં 53 સીટ રિપબ્લિક પાર્ટી પાસે, 45 સીટ ડેમોક્રેટિક પાર્ટી પાસે અને 2 સીટ અન્ય પાર્ટી પાસે છે. અને જો બિલને પાસ કરવું હોય તો મેજોરિટી માટે રિપબ્લિક પાર્ટી પાસે પૂરતા પ્રમાણમાં મત અવેલેબલ છે. પણ ત્યાં એક વિશિષ્ટ રૂલ છે